અભ્યાસ કર્યો હતો. હવે આપણે આગળનું ચેપ્ટર પ્રકરણ નંબર 13 ઉત્પાદન ઉદ્યોગ વિશે જોવાના છે. उत्पादन उद्योग. હવે લગભગ તમને ખબર જ હશે ચેપ્ટરનું નામ પ્રમાણે તમે જોઈ શકો. પહેલો અર્થ બતાવેલો છે, શબ્દ બતાવેલો છે ઉત્પાદન. ઉત્પાદન એટલે શું? તો ઉત્પાદન એટલે કોઈ વસ્તુ કંઈ પણ હોય નવનિર્માણ પામે. કેવી રીતે? તો વ્યક્તિ દ્વારા શ્રમ વિભાજન અથવા વ્યક્તિ દ્વારા બનાવેલા કોઈ સાધન, બરાબર છે. ધારો કે આપણે જોઈએ કે કંપનીમાં મોટી મોટી મશીનરીઓ દ્વારા વસ્તુઓને તૈયાર કરવામાં આવે, તો એ તૈયાર થતી વસ્તુ એ વ્યક્તિ માટે શું બનશે? ઉત્પાદન. કંઈક નવું બનાવવું એને કહેવાશે ઉત્પાદન. હવે ઉત્પાદન સાથે સંકળાયેલો બીજો શબ્દ છે ઉદ્યોગો. એટલે આપણે શીખવાના છે ઉદ્યોગોમાં જે વસ્તુઓ બને છે, એટલે ઉદ્યોગમાં વસ્તુનું ઉત્પાદન થાય છે, તે આપણે આ ચેપ્ટરની અંદર જોવાનું છે કે ઉદ્યોગો દ્વારા આપણે એવી કઈ કઈ વસ્તુઓ મશીન દ્વારા મનુષ્ય વિચારે તે બનાવી શકે. તો આપણે જોઈએ પ્રકરણ નંબર 13 ઉત્પાદન ઉદ્યોગ. અલગ અલગ પ્રકારના ઉદ્યોગો વિશે આપણે શીખીશું કે કયા કયા પ્રકારના ઉદ્યોગ કઈ કઈ વસ્તુઓનું ઉત્પાદન કરે છે. મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે શું કહે છે? બૌદ્ધિક, આર્થિક અને સંસ્કૃતિ. આમાં બહુ વિચારવા જેવું નથી. આ ત્રણ હશે એ પ્રમાણે વ્યક્તિ વસ્તુનું એ પ્રમાણે ઉત્પાદન કરે. પહેલું છે બૌદ્ધિક. બૌદ્ધિક એટલે બુદ્ધિનો ઉપયોગ કરીને. મનુષ્યમાં બુદ્ધિ ન હોય તો એ કોઈ પણ પ્રકારના કાર્યો, બરાબર, વાતચીત કઈ પ્રકારે કરવી, કયું પ્રિપેરેશન કેવી રીતે કરવું, જો એનામાં ન હોય તો એ કરી ન શકે. એટલે ઉદ્યોગોમાં તો ઉત્પાદન માટે મહત્વનું પ્રેરક પહેલું છે બૌદ્ધિક. બુદ્ધિ ક્ષમતા એનામાં કેવા પ્રકારની? એના પછી છે આર્થિક. બુદ્ધિ છે પણ પૈસો નથી. હાઉ ઇઝ ધીસ પોસિબલ? કોઈક વાર શક્ય હોય પણ ખરું, પણ જેનામાં બુદ્ધિ છે એ આર્થિક પરિસ્થિતિનું સર્જન કરી શકે, એટલે પૈસો. બરાબર? આર્થિક પરિસ્થિતિ બરાબર હશે, પૈસા હશે, તો એ બુદ્ધિનો ઉપયોગ કરીને આર્થિક ક્ષમતા પ્રમાણે વસ્તુનું ઉત્પાદન જેટલું વિચાર ધારે તેટલું કરી શકે. એના પછી છે સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે સમાજની અંદર વ્યક્તિ, સમાજના જે વર્ગ છે એ પ્રમાણે વસ્તુ કેટલી વિકાસ કરવો છે, ઉત્પાદન કેટલું કરવું છે, એ પ્રમાણે એનો એક નિર્ણય લઈ શકે. બરાબર? તો એ વસ્તુનું તે પ્રમાણે ઉત્પાદન કરશે. એટલે આ ત્રણ પરિબળ ન હોય તો વ્યક્તિ માટે શક્ય નથી વસ્તુનું ઉત્પાદન કરવું. એક છે બૌદ્ધિક ક્ષમતા, બીજું આર્થિક સ્થિતિ અને ત્રીજું છે સંસ્કૃતિ. ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે. યાદ રાખજો ડેફિનેશન. શું કહે છે કે કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને
ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને ઉદ્યોગ કહેવામાં આવે છે, જેના થકી વસ્તુ તૈયાર થાય, બરાબર કરે છે. ભારતમાં ઉદ્યોગોની પરંપરા સિંધુ ખીણની સભ્યતાથી ચાલી આવે છે. પહેલાના સમયથી, પ્રાચીન સમયથી આપણે જોઈએ તો ઉદ્યોગોની પરંપરા ચાલતી આવે છે. આપણે આગળ જોઈ ગયા કે તે સમયમાં હડપ્પીય, બરાબર, અને કેટલાક વિસ્તારોમાંથી ઉત્ખનન કરતા આપણને મણકા બનાવવાના કેટલાક ઉદ્યોગો મળી આવ્યા. એના પરથી આપણે કહી શકીએ કે આપણી સંસ્કૃતિ, બરાબર, પહેલાના સમયથી આ ધરાવે છે વેપાર અર્થે. એ સમયમાં ભારતમાં સુતરાઉ કાપડ, શું કહે છે, સુતરાઉ કાપડ, સુતરાઉ કાપડ જોયું છે? સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, જે આની સરખામણીએ આ કાપડ કેવું છે, એકદમ કિંમતી, મૂલ્યવાન છે, અને જેટલો આનો જથ્થો બને એના કરતાં આનો જથ્થો શું છે, વધારે હોવા છતાં પણ એકદમ નાનું જેવું થઈ જાય. જે મલમલ કાપડ, ધાતુના વાસણો, ત્યારબાદ શું કહે છે, આભૂષણોની વિદેશમાં ખૂબ જ માંગ હતી. અને એના પછી છે બીજું આભૂષણો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઉદ્યોગોમાં તે સમયે પણ ઉદ્યોગો એટલા ડેવલપ તો હતા જ, તો તે સમયે શું કહે છે, સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, ધાતુના વાસણો અને આભૂષણો વિદેશમાં ડિમાન્ડ હતી, માંગ હતી. વિદેશમાં એનો વેપાર ચાલતો, ત્યાં મોકલવામાં આવતો, અને વિદેશમાં જાય તો તમને ખબર જ છે કે આપણા દેશને શું પ્રાપ્ત થાય, વિદેશી મુદ્રામણ, એટલે પૈસા પ્રાપ્ત થાય. એ વસ્તુ ઉત્પાદિત કરે કે જે વિદેશમાં વેચે, આપણા દેશનો વિકાસ થઈ શકે ને આર્થિક દ્રષ્ટિએ. યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સાથે અંગ્રેજોએ ભારતમાં કાચો માલ, ખાસ કરીને આપણે જોઈએ તો કપાસ લઈ જતા. શું લઈ જતા? કપાસ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કપાસ લઈ જતા અને ત્યાંના કારખાનામાં તૈયાર થયેલો માલ ભારતમાં મોટી કિંમતે વેચાય અને ભારતનો આ હસ્ત ઉદ્યોગ પડી ભાગે તેવી નીતિ અપનાવતા. એનો મતલબ શું છે? તો ધોરણ 9 ની અંદર તમે સામાજિક વિજ્ઞાનની અંદર શીખીને આવ્યા છો કે પહેલી પરિસ્થિતિ પ્રમાણે આપણે જોઈએ તો ઈસવીસન 1601 માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના જ્યારે સુરતમાં પહેલી કોઠી સ્થાપવામાં આવી, તો તે સમય દરમિયાન અંગ્રેજો પાસે કશું નહીં હતું. ભારત તે સમયે ઉદ્યોગોની દ્રષ્ટિએ, વેપાર ઉદ્યોગની દ્રષ્ટિએ ધમધમતો દેશ હતો. સોને કી ચીડિયા કહેવામાં આવતો, બરાબર. એટલે વિદેશી પ્રજા એ જોઈ ભારતમાં આવી કોઠી સ્થાપી. 1601 માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. ધીમે ધીમે પગ બેસાડો કરીને આપણે ત્યાં ઉદ્યોગો વિકસાવવાનું શરૂ કર્યું, અને બ્રિટિશ કન્ટ્રી માટે જે અંગ્રેજ ભારતમાં આગમન પામી, તે લોકો સમજી ગયા કે ભારતના જે લોકો છે એ લોકોને સરળતાથી, બરાબર, ગમે તે બાબતમાં હોસલાવીને, બરાબર, સંઘર્ષ કરીને અથવા બનાવીને એના પરથી ઘણા બધા વસ્તુઓને લગતા ઉત્પાદનના સાધનો, બરાબર, વસ્તુઓ મેળવી શકાય અને ઉપર આપણે રાજ કરી શકાય તેવું છે. એટલે એ લોકોએ શું કર્યું કે આપણી ભારતની અંદર જ બનાવેલી વસ્તુઓનું ઉત્પાદન કાચા માલ સ્વરૂપે અહીંથી લઈ જતા, પછી ત્યાં તૈયાર કરતા અને પાછું ભારતમાં જ ઊંચી કિંમતે વેચતા. આપણી ટોપી આપણને જ પહેરાવતા, એવું થયું ને, બરાબર. અને એ રીતે હસ્ત ઉદ્યોગ ધીમે ધીમે ભારતનો નષ્ટ પામે, પડી ભાગ. હસ્ત ઉદ્યોગ એટલે શું? હસ્ત ઉદ્યોગ, હસ્ત ઉદ્યોગ એટલે હસ્ત એટલે હાથ. જે વસ્તુઓ હાથેથી તૈયાર થાય, ખાસ કરીને આપણે જોઈએ ઘસાતા,
ટોપલા, અથાણા, પાપડ, મીણબત્તી, પછી બાળકો માટેના ફૂડ પેકેટ, બરાબર, વેફર સાથે જે છે અલગ અલગ રમતના સાધનો જે હાથેથી તૈયાર એ બધા ઉદ્યોગો પડી માંગે એ આશયથી એમણે શું કર્યું કે આપણો જ માલ તૈયાર કરીને અહીંયા વેચવા લાગ્યા એટલે વસ્તુ ઉદ્યોગ પડી માંગે એવી નીતિ એ લોકોએ અપનાવી. એના પછી આનાથી ભારતના કાપડ ઉદ્યોગને મોટું નુકસાન થયું. કોને મોટું નુકસાન થયું? તો કાપડ ઉદ્યોગ. આપણો જે કાપડ ઉદ્યોગ હતો એને મોટું નુકસાન થયું તથા ભારતના કસ્બીઓ અને કારીગરો બેકાર બન્યા. હવે સ્વાભાવિક છે નુકસાન થાય એટલે ઉદ્યોગો ચાલે નહીં. ઉદ્યોગો ન ચાલે તો પછી આર્થિક પરિસ્થિતિ શું થાય? કથળે. તો કોને નુકસાન થાય? જે કામદાર કારીગરો હોય એને મોટું નુકસાન થાય. તો એ લોકોનો આશય જેવો હતો કે જે કલા કારીગરી જાણતા હતા એવા કસ્બીઓ અને કારીગરો ધીમે ધીમે બેકાર બન્યા. હવે આપણે આગળ જઈશું ઉદ્યોગોનું મહત્વ. આનું મહત્વ શું છે એ જોઈએ. મહત્વ એટલે એના ડેફિનેશન પ્રમાણે એનો જે પ્રોફિટ છે, બરાબર, આપણને કઈ રીતે ઘણું ઉપયોગી છે ઉદ્યોગો એ આપણે જોઈએ. આજના યુગમાં રાષ્ટ્રનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે. જેટલું ઉત્પાદન થાય તેટલો માલ સામાન વિદેશમાં વેચાય, તો વિદેશી મૂલ્યમાં પ્રાપ્ત થાય, વિદેશી મૂલ્યમાં પ્રાપ્ત થાય તો દેશનો વિકાસ શક્ય બને. એટલે આજના યુગની વાત કરીએ તો રાષ્ટ્રનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ પર આધારિત છે. આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના અસંભવ જ થઈ જાય છે. જે દેશો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલા વધારે વિકાસ પામ્યા છે તેની અર્થવ્યવસ્થા એટલી જ મજબૂત બની છે. બરાબર છે? યસ. હમણાં આપણે વિદેશી દેશો આપણે જોઈએ તો એટલા બધા ડેવલપ થયેલા છે કે ન પૂછો વાત. આપણા વિકાસશીલ રાષ્ટ્રની સરકાર જે વિકસિત રાષ્ટ્રમાં આવે છે એનું કારણ છે સૌથી વધારે ઉદ્યોગોનો વિકાસ. આપણે ત્યાં ઉદ્યોગોનો વિકાસ કેમ ઓછો છે? તો ટેકનોલોજીનો અભાવ છે, આવકની અસમાનતા છે, આર્થિક પરિબળોમાં કોઈ ફેરફાર નથી, સંસ્કૃતિ, બરાબર, જે વાત કરી બૌદ્ધિક ક્ષમતા જે વિકાસ સાથે હોવું જોઈએ, આ બધા ખામીઓ. તો એ મજબૂત બને તેવા યુએસએ એટલે યુનાઇટેડ સ્ટેટ્સ કિંગડમ, અમેરિકાની આપણે વાત કરીએ તે, પછી રશિયા, આજે એકદમ વિકસિત રાષ્ટ્રમાં જે વિકાસ પામેલા તેવા ઉદ્યોગોને લીધે, જાપાન, પછી દક્ષિણ કોરિયા, બરાબર છે, આવા દેશો જે લોકોનો ઉદ્યોગોનો વિકાસ થવાથી અવ્ય વિકાસના પાયા પર સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્ર બન્યા. વિકસિત રાષ્ટ્ર શું કહે છે? વિકસિત રાષ્ટ્ર. અને એમાં આ બધા આવી જાય છે વિકસિત રાષ્ટ્રની અંદર. આપણો દેશ કેવો છે? ભારત વિકાસશીલ. ભારત વિકાસશીલ રાષ્ટ્ર. ખ્યાલ આવ્યો? કારણ કે આપણો એટલો બધો વિકાસ થયો નથી, વિકાસ ચાલુ છે, વર્ક ઇન પ્રોગ્રેસ એમ કહેવામાં એવી પરિસ્થિતિ છે આપણે ત્યાં. અને આ વિકસિત રાષ્ટ્ર છે યુએસએ, રશિયા, જાપાન અને દક્ષિણ કોરિયા. આપણે તમે જોયું હશે કે મોસ્ટ ઓફ ઘણી બધી વસ્તુઓ આપણે જે ઉપયોગમાં લઈએ છીએ એ ઉપયોગમાં લેવાતી મોટે ભાગની વસ્તુઓ ઉપર તમે પાછળ જોયું હશે કે આગળ ગમે ત્યાં કે ભાઈ બની ક્યાં છે. તો મોસ્ટ ઓફ તમે જોયું હશે કે મેડ ઇન યુએસએ, મેડ ઇન રશિયા, મેડ ઇન જાપાન, મેડ ઇન સાઉથ કોરિયા આવું ખાસ જોવા મળે. અને અત્યાર સુધી આપણે જે વસ્તુઓ ચાઇનાની કહેવામાં આવે, મોબાઈલ છે કે બીજી બાળકો માટેના રમકડા કે બીજી ટેકનોલોજીકલ એકદમ ઉપયોગ વિકસિત થયેલા હોય તેવા મોટે ભાગના ભાગો મેડ ઇન ચાઇના ચીનથી હતા. હમણાં આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એમને ઠપ કરી દીધા છે. કારણ કે ચીન સાથે અમેરિકાના એવા વિકસિત રાષ્ટ્રો અને વિકાસશીલ રાષ્ટ્રોની પણ લડાઈ ઝઘડા ચાલે છે. અને કેમ ચાલે છે તમને ખબર જ છે. એ માટે ઘણા દેશોએ ચાઇના સાથેનો વેપાર બંધ કરી દીધો છે. એટલે મોટે ભાગે આપણે ત્યાં સ્વદેશી નીતિ અપનાવો. શ્રી નરેન્દ્ર મોદી શું કહે છે? સ્વદેશી નીતિ અપનાવો. પોતે જાતે આપણા દેશની અંદર આવી વસ્તુઓનું નવું નિર્માણ કરો તો એ પોસિબલ છે ઉદ્યોગો થકી. તો ઉદ્યોગ ડેવલપ થાય તો આ શક્ય બને. એટલા માટે આપણે ત્યાં સ્વદેશી વસ્તુ અપનાવવામાં આવે છે. તો મેડ ઇન
ચાઇના ચીનથી જે આપણી વસ્તુઓ હતી બનેલી લગભગ હવે બંધ થઈ ગઈ. જૂની એમ તેમ હશે જોવા મળે પણ હમણાં બંધ થઈ ગઈ છે. આવા દેશોમાંથી આવે છે, શક્ય છે ત્યાં થાય છે. એટલે આવકનો વિકાસ કઈ શક્ય બને? કારણ કે ઉદ્યોગો ત્યાં વધારે છે ને વિકાસ થયેલો છે એટલા માટે વિકસિત રાષ્ટ્રમાં. જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયેલો નથી અથવા ઓછો થયો છે તે કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી. કારણ કે ટેકનોલોજી જ નથી તો કુદરતી સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો એ શક્ય જ નથી. એ લોકોએ કુદરતી સંસાધનો ઓછો મૂલ્ય વેચી તે જ કાચા માલની બનેલી વસ્તુઓને ઊંચી કિંમત ચૂકવી વિદેશીઓ પાસેથી ખરીદવી પડે છે. આપણે ત્યાં સાધનો નથી તો આપણે શું કરવું પડે? આવા વિકસિત રાષ્ટ્ર પાસેથી આવો કાચો માલ લેવો પડે. એની શું કરવી પડે? આયાત કરવી પડે. બરાબર? તો આયાત કરે વસ્તુ લઈએ તો એનાથી શું થાય? આપણે પે કરવું પડે, પૈસા ચૂકવવા પડે. પૈસા ચૂકવવા પડે તો ખર્ચ વધે ને ખર્ચ વધે તો ભારત દેશ પર દેવું વધે. અને ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ઉપકરણના ઉદ્યોગોનો 29% ફાળો છે. ભારતમાં આપણે જોઈએ તો ઉત્પાદન ઉદ્યોગોનો ફાળો એટલો બતાવે છે 29%. ખાલી 29%. કેટલું બતાવે છે? 29% ફાળો છે ઉદ્યોગો. બ્રિટિશ શાસનની નીતિએ ભારતના ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી અને પરાધીનતા દરમિયાન ભારતમાં આધુનિક પદ્ધતિએ ઉદ્યોગોની સ્થાપના ખાસ ન થઈ શકી અને 1853માં ચારકોલ આધારિત પ્રથમ લોહગારો ઔદ્યોગિક એકમ સ્થાપવામાં આવ્યું અને તે પણ શું થયું? નિષ્ફળ ગયું. ત્યારે 1853માં ચારકોલ ઉદ્યોગ સ્થાપિત કર્યો પણ એ પણ શું થયો? નિષ્ફળ. બરાબર? ડેવલપ થયો નહીં. ચારકોલ એટલે શું? કોલ એટલે કોલસો. કોલસો આધારિત ઉદ્યોગ સ્થાપ્યો પણ એ પણ નિષ્ફળ થયો. સૌપ્રથમ સફળ પ્રયત્ન 1854માં સુતરાઉ કાપડ ઉદ્યોગ નાખ્યો. પછી 1854માં સુતરાઉ કાપડ ઉદ્યોગ નાખ્યો. આના પછી સેકન્ડ લેવલ અને તે પછી 1855માં કોલકાતા નજીક રીસરામાં સણનું કારખાનું સ્થપાયું. 1855માં સણ ઉદ્યોગ. બરાબર? સણ એટલે ખબર છે ને? ઓડિશા બાજુ આપણે જોઈએ તો મહાનદી પાસે આ સણ વધારે ઉગાવવામાં આવે. સણ એટલે એક જાતનું ઘાસ જેવું. એમાંથી આપણે જોઈએ છે કોથળા અનાજ ઘડવાના આવે. બરાબર? પછી આ થેલા, આ સૂત્રી આ જે બને છે સણમાંથી બને છે. જોઈએ છે ને સૂત્રી ને એનો કલર ઝાંખો ગ્રે જેવો હોય. બરાબર? એ સણ ઉદ્યોગ 1855માં નાખવામાં આવ્યા કારખાનું. ત્યારબાદ 1854માં કુલટીમાં કાચું લોખંડ બનાવવાનું કારખાનું સ્થાપવામાં આવ્યું. એના પછી 1874માં કુલટી ખાતે, બરાબર, આ સિટીનું નામ છે કુલટી, ત્યાં કાચું લોખંડનું કારખાનું. આ બધા ઉદ્યોગ, બરાબર, ઉદ્યોગો નંખાય. કાચું લોખંડનું કારખાનું સ્થપાયું અને જે સમય જતા 1881માં પુનઃ શરૂ થયું ને 1907માં જમશેદપુરમાં ટાટા લોખંડ પ્રોડક્ટની કંપની સ્થાપવાથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા પ્રાપ્ત થઈ. 1881માં, બરાબર, પુનઃ શરૂ થયું. બરાબર? અને 1907માં જમશેદપુર ટાટા લોખંડ પોલાદની કંપની, બરાબર, જમશેદ ટાટા એમના દ્વારા 1907માં લોખંડ માટેનો ઉદ્યોગ શરૂ થયો. બરાબર છે? જે ઘણો વિકાસ પામ્યો. આપણે જોઈ શકીએ કે ઔદ્યોગિક વિકાસમાં ભૌતિક, આર્થિક, સાંસ્કૃતિક, બરાબર, પરિબળો ખૂબ મહત્વ ધરાવે છે. અને તે સમયે આપણે સુતરાઉ કાપડ, મલમલ, ધાતુના વાસણો, આભૂષણો વિદેશમાં એની ડિમાન્ડ હતી તો આપણે ત્યાં વેચાણ કરતા. એના પછી આપણે જોયું ઉદ્યોગોનું મહત્વ. એની અંદર જોયું કે ઉદ્યોગોનો વિકાસ
નાગરિક સંપત્તિમાં વધારો થાય. ત્યારે આપણો દેશ શેમાં આવે છે? વિકાસશીલ રાષ્ટ્રની અંદર આવે છે. એવી રીતે સમય જતા ધીમે ધીમે 1853 માં ચારકોલ ઉદ્યોગ શરૂ થયો, પણ એ પણ નિષ્ફળ ગયો. એના પછી 1854 માં સુતરાઉ કાપડ ઉદ્યોગ નાખવામાં આવ્યો, એની ગતિ ધીમે વધી. પછી એક વર્ષ પછી 1855 માં સણ ઉદ્યોગ બંધ થયો. ત્યારબાદ 1874 માં કુલટી ખાતે કાચું લોખંડ ઉદ્યોગ શરૂઆત થઈ અને અંતે 1881 માં પુનઃ શરૂઆત થઈ. 1907 માં લોખંડ પોલાદનો મોટો ઉદ્યોગ નાખવામાં આવ્યો જમશેદ ટાટા દ્વારા, અને એનો વિકાસ થતા રાષ્ટ્રનો વિકાસ એટલો ફરીથી થવા લાગ્યો જે ઉદ્યોગોના એના પર આધારિત. એના પછી આપણે જોવાનું છે ઉદ્યોગોનું વર્ગીકરણ, જે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે જોઈશું. આ જેટલું ચાલ્યું છે, ચલાવવામાં આવ્યું છે, વિડિયો ના સમજો તો ફરીથી જોજો, બુક લઈને બેસજો અને જે સાર છે બરાબર, જે મહત્વનું છે એને નોટ કરજો, શોર્ટ ક્વેશ્ચન કરજો.